જો તમે એવું વિચારતા હો કે અહીંયાથી કોઈને સર્ચ કરીશું અને પછી એને અહીંયા ક્રોસથી ડિલીટ કરી દઈશું તો એ તમારી સર્ચ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. સાચી પદ્ધતિ શું છે સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવાની એ આજે જોઈશું ગુજરાત સમાચાર ડિજિટલમાં વિથ મી હેલી. તો એના માટે સૌથી પહેલા તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખોલી લો, એમાંથી પ્રોફાઇલમાં જાઓ, ઉપર આ જે 3 લાઇન્સ છે એની ઉપર ક્લિક કરો. હવે અકાઉન્ટ સેન્ટરમાં જવાનું છે, પછી યોર ઇન્ફોર્મેશન એન્ડ પરમિશન ઉપર ક્લિક કરીશું. હવે સર્ચ હિસ્ટ્રી પર ક્લિક કરીએ. અહીંયા તમે છેલ્લે જે પણ સર્ચ કર્યું હશે આખી હિસ્ટ્રી તમને અહીંયા જોવા મળી જશે. તમે એમાં થોડું ચેન્જ બી કરી શકો છો, જૂના તમારે પહેલા જોવા હોય તો એ જોઈ શકો છો. મેં ન્યુએસ્ટ ટુ ઓલ્ડેસ્ટ કર્યું છે, તમે ઓલ્ડેસ્ટ ટુ ન્યુએસ્ટ પણ કરી શકો છો. હવે જો તમારે પરમેનન્ટ ડિલીટ કરવું હોય તો તમારે અહીંયાથી એક કરીને ડિલીટ કરવાનું રહેશે. હવે અહીંયાથી ક્રોસ કરી દેશો એટલે બધા જ જે તમે સર્ચ કર્યા છે એ લોકોનું નામ ડિલીટ થઈ જશે. કોઈને ક્યારે ખબર નહીં પડે જો કોઈ તમારો ફોન ચેક કરતું હશે તો કે છેલ્લે તમે આમનું નામ સર્ચ કર્યું હતું. અને તમે જ્યારે પણ સર્ચ કરતા હો તો એને કેટલા દિવસ સુધી તમારે એ હિસ્ટ્રીમાં રાખવું છે એનું પણ એક ઓપ્શન હોય છે અહીંયા. કીપ સર્ચિસ ફોર 3 days, 7 days, 14 days, 30 days. ઓકે, તો આમાંથી તમારે જેટલા પણ દિવસ એ સર્ચ કરેલી હિસ્ટ્રી રાખવી હોય તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. તો આવી રીતના તમે હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો અને કેટલા દિવસ સુધી એ સર્ચ હિસ્ટ્રી તમારે રાખવી છે એ પણ તમે જાતે સિલેક્ટ કરી શકો છો. આવા જ યુઝફુલ હેક્સ માટે જોતા રહો ગુજરાત સમાચાર ડિજિટલ.